દરેક જીવમાં ઈશ્વરને જોવો, આ ભક્તિ. આવું જ્યારે સમજાઈ જાય ત્યારે સમજી લેવાનું કે ભક્તિ આપણી સિદ્ધ થઈ ગઈ. એટલા માટે તો પરમાત્મા સ્તંભમાંથી પ્રગટ થયા. સ્તંભ જળ છે. જગતને બતાવ્યું કે જળ વસ્તુમાં પણ મારો વાસ છે, હું ક્યાં નથી. અને હિરણ્યકશ્યપનો એ વધ કર્યો, નૃસિંહ ભગવાન પ્રગટ થઈ. તો આ કથાઓ અનેક રહસ્યોથી ભરેલી છે અને માત્ર શાબ્દિક નહીં પણ તાત્વિક રીતે એનું દર્શન કરવું જોઈએ. ભગવાન જ્યારે પ્રગટ થયા ને ઋષિ ભગવાન ત્યારે ગળામાંથી ગુડ 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 અવાજ આવતો, સિંહની જે ગર્જના. આ ગુડગુડનો અર્થ શાસ્ત્રોએ ગુરુ 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 એવો કર્યો છે. ગુરુની આવશ્યકતા છે જીવનમાં. ઉંબરાની મધ્યમાં અસુરરાજને માર્યો, જગતને બતાવ્યું ઉંબરો છે ને એ મધ્યાવસ્થા છે. આપણે મધ્યમાં રહેવું બસ. દરેક ક્ષેત્રની અંદર મધ્યાવસ્થામાં રહેવું. આપણે અંદર રૂમમાં દીવો કરીએ તો માત્ર એ રૂમમાં જ પ્રકાશ પડે ને, ઓસરીમાં તો અંધારું રહે. ઓસરીમાં દીવો કરીએ તો રૂમમાં અંધારું પડે. એના કરતાં આપણે બરાબર મધ્યમાં ઉંબરા ઉપર જ બરાબર દીવો કરીએ તો રૂમમાં પ્રકાશ પડે, ઓસરીમાં પ્રકાશ પડે. મધ્યાવસ્થા બહુ મહત્વની છે. એટલા માટે આપણી જીભ ઉપર હરિનામ સ્મરણ હોવું જોઈએ, જેથી કરીને બહારના તત્વો કોઈ આપણી અંદર પ્રવેશ ન કરી શકે. અંદરનું જે આપણું સત્વ છે એ બહાર નીકળી ન શકે. મધ્યાવસ્થા બહુ મહત્વની છે. એટલા માટે ભગવાને ઉંબરાની મધ્યમાં બરાબર અસુરનો વિનાશ કર્યો. આજે આપણે અષ્ટમ સ્કંદ તરફ આગળ વધી રહ્યા છીએ. શ્રીમદ ભાગવતનો 8મો સ્કંદ, જેની અંદર મન્વંતર લીલાની કથા છે. મન્વંતર એટલે એક સમયની ગણના, કાળની ગણના બતાવી. બ્રહ્માજીના 100 વર્ષ પરિપૂર્ણ થાય ત્યારે પૃથ્વીનો પ્રલય થાય. ફરી વખત જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે, આમ સર્જન અને વિસર્જન એક ક્રમ છે સૃષ્ટિનો. દરેક મન્વંતરની અંદર ભગવાનનો એક વિશિષ્ટ અવતાર થાય છે. કયા કયા મન્વંતરની અંદર ભગવાનનો કેવો કેવો અવતાર થયો એ મન્વંતર લીલાની અંદર છે. ભગવાનના અનેક અવતારોની કથા છે આમાં અષ્ટમ સ્કંદમાં. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજા પરીક્ષિત, સ્વાયંભુવ સેહ ગુરો વંશોયામ વિતરાચ્યુત યત્ર વિશ્વસૃજામ સર્ગો મન્વન્યાન વદસ્વન સ્વાયંભુવસ્યૈહ ગુરો વંશોયમ વિતરાચ્યુત. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ રાજ કરે છે. 14 મનુ એટલે 14 ઇન્દ્રો. 14 ઇન્દ્રો બદલાઈ જાય ત્યારે બ્રહ્માજીનો એક માત્ર દિવસ પૂર્ણ થાય. આવા બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્ય બતાવી.
હવે 100 વર્ષ, આપણા 100 વર્ષ છે, બ્રહ્માજીના આયુષ્યના પણ 100 વર્ષ, પણ આપણા આયુષ્યમાં અને બ્રહ્માજીના આયુષ્યમાં બહુ ઘણો તફાવત છે. આપણા રાત્રિ અને દિવસ એક સરખા નથી હોતા. ઉનાળો આવે એટલે દિવસ લાંબો થાય, રાત ટૂંકી થાય. શિયાળો આવે એટલે રાત લાંબી થાય, દિવસ ટૂંકો થાય. આમ વધઘટ થાય છે, પણ બ્રહ્માજીના રાત્રિ અને દિવસ સમાન છે. હવે એવું બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય ક્યારે પૂરું થાય ને ક્યારે પૃથ્વીનો પ્રલય થાય એની એક ગણના બતાવી છે. એનો એક ચોક્કસ કાળ બતાવ્યો છે. તો આપણા જે 4 યુગ છે, કલિયુગના 4,32,000 વર્ષનું પ્રમાણ બતાવ્યું. પછી દ્વાપર યુગ એના 8,64,000 વર્ષનું પ્રમાણ બતાવ્યું. ત્રેતાયુગના 12,96,000 વર્ષનું પ્રમાણ બતાવ્યું. અને સતયુગના 17,28,000 વર્ષનું પ્રમાણ બતાવ્યું. તો આ 4 યુગો એક વખત પસાર થઈ જાય ત્યારે એક ચોકડી પૂરી થાય, એને એક ચોકડી કહેવાય. આવી 1000 ચોકડી પૂરી થાય ત્યારે એક મહાયુગ બને. અને ઈ એક મહાયુગ એટલે એક કલ્પ, અને એક કલ્પ એટલે બ્રહ્માજીનો માત્ર એક દિવસ પૂરો થાય. આવી બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્યની ગણના કરી છે. એમાંથી અત્યારે બ્રહ્માજીના આયુષ્યમાંથી 50 વર્ષ પૂરા થયા, 50 વર્ષ બાકી છે. 51મું વર્ષ ચાલી રહ્યું છે અત્યારે. દ્વિતીય પરાર્ધ ચાલી રહ્યો છે. 2 પરાર્ધ હોય, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. દ્વિતીય પરાર્ધ ચાલી રહ્યો છે. 7મો વૈવસ્વત નામનો મન્વંતર ચાલે છે અત્યારે. 7મે વૈવસ્વત મન્વંતરે. બ્રાહ્મણો જ્યારે સંકલ્પ કરાવતા હોય ત્યારે ધ્યાનથી સાંભળજો. કર્મકાંડ છે ને એ માત્ર ક્રિયાત્મક નથી, પ્રેક્ટિકલ છે. પછી કોઈ પણ કર્મકાંડ હોય, તમારે ઘરે યજ્ઞ હોય, સત્યનારાયણની કથા હોય, કોઈ પણ પૂજા હોય, એના જે મંત્રો છે, એના જે વિધિ વિધાનો છે એ બહુ બહુ સમજવા જેવા છે, વિચારવા જેવા છે. બહુ ધ્યાન દેવું એમાં. બ્રાહ્મણો સંકલ્પ જ્યારે કરાવે છે ત્યારે સંકલ્પમાં આ બધી વસ્તુ આવે છે. અષ્ટાર વિસ્તિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે 7મે વૈવસ્વત મન્વંતરે. 7મો વૈવસ્વત નામનો મન્વંતર ચાલે છે. અષ્ટાર વિસ્તિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે 28મો કળિયુગ ચાલે છે. 27 કલિયુગ તો ગયા, 28મો આ કલિયુગ છે. કલિયુગે કલિ પ્રથમ ચરણે, કલિયુગનું પહેલું ચરણ છે, પહેલું પગલું છે. કલિયુગના 4,32,000 વર્ષનું પ્રમાણ બતાવ્યું. એમાંથી હજી 5,500 વર્ષ ગયા છે. હજી તો પહેલું ચરણ છે. હજી કલિયુગ જ્યારે આવશે ત્યારે તો પરિસ્થિતિ બહુ ભયંકર હશે. આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં બહુ લખ્યું છે. ભાગવતના 12મા સ્કંધમાં પણ કલિયુગના લક્ષણો છે. સમય અનુસાર એની ચર્ચા કરીશું. તો આવી રીતે દરેક મન્વંતરની અંદર ભગવાનનો વિશિષ્ટ અવતાર થાય. હવે કયા કયા મન્વંતરની અંદર ભગવાનનો કેવો અવતાર થયો એનું વર્ણન કરે છે કે સ્વયંભૂ મન્વંતરની અંદર ભગવાનનો યજ્ઞાવતાર, કપિલાવતાર થયો. માતા દેવહૂતિને નિમિત્ત બનાવી સાંખ્યને યોગનો ઉપદેશ આપ્યો. દ્વિતીય મન્વંતરની અંદર ભગવાનનો વિભુ નામનો અવતાર થયો. તૃતીય તામસ મન્વંતરની અંદર ભગવાનનો હરિ નામનો અવતાર થયો. અને હરિ અવતાર દ્વારા ભગવાને ગજરાજનો ઉદ્ધાર કર્યો. ગજેન્દ્ર મોક્ષની કથા છે, હાથીની કથા છે. આમાં જો કથા બહુ અદ્ભુત છે. વ્યાસ નારાયણ ભગવાને રૂપક હાથીનું લીધું છે. અને અત્યારના સમયમાં કથા આપણા બધાના જીવનમાં બહુ ઉપયોગી છે. બહુ ધ્યાનથી સાંભળજો આ કથા, અને સાંભળ્યા પછી એનું બરાબર ચિંતન કરજો. ત્યારે ખબર પડે કે ગજેન્દ્ર કોણ. ગજેન્દ્ર મોક્ષ, હાથી.
સુખદેવ વર્ણન કરે છે, નમામિ મે આતુર્ગજા કૃતકરેણ પ્રભવંતિ મોચિતુમ ગ્રાહેણ પાસેન વિધાતુરાહમ ચમ નયામિ પરાયણમ પ્યહમ ચામયમ્યામિ પરાયણમ. હે રાજા, ત્રિકુટાચલ નામે પર્વત, ત્યાં એક બળવાન હાથી રહે છે પોતાના પરિવારની સાથે. આ હાથીની કથા છે. હાથી બહુ બળવાન પ્રાણી છે. વ્યાસ નારાયણે રૂપક બહુ સમજી વિચારીને લીધું. જીવનનું રહસ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ગમે એવો માણસ બળવાન હોય, બુદ્ધિશાળી હોય, ચતુર હોય, છતાંય કાળના પાસની અંદર એને બંધાવવું પડે છે. અંત સમયે તો કાળ એને પકડે છે. કાળની પકડ બહુ મજબૂત છે. હાથી મદોન્મત પ્રાણી છે. ધીમે 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 આમ હાયલો જાતો હોય અને એના માટે તો મીરાબાઈ કહે છે ને, એ ભરી રે બજારમાંથી આમ હાથી હાલો જાય રાણા, ભરી રે બજારમાંથી હાથી હાલો જાય. શ્વાન રે એ ફસે છે એમાં, હાથીને શું હાય શું રે. હાયલો જાય રાણા એમાં, શ્વાન રે એ ફસે છે એમાં, સરોવરમાં સ્નાન કરવા માટે પડે છે. આ સરોવર એટલે સંસાર રૂપી સરોવર. એક એક પ્રતીક બતાવ્યા, એક એક રૂપક બતાવ્યા છે. સંસાર છે એ સરોવર છે અને એમાં જે હાથી સ્નાન કરવા માટે પડે છે, પણ એને ખબર નથી કે આમાં મારો કાળ છે. આપણે ક્યાં કાળને દેખીએ છીએ? કાળ ક્યાં આપણને દેખાય છે? આપણે તો સંસારમાં એટલા બધા મશગુલ બની ગયા કે આપણે કાળને પણ ભૂલી ગયા છે. ક્યારે કાળ આવીને પકડશે એનું પણ આપણને કાંઈ યાદ નથી. પણ એ જ સંસારની અંદર આપણો કાળ રહેલો છે. જેવો હાથી સરોવરમાં પડ્યો સ્નાન કરવા અને એમાં રહેતો એક મગરમચ્છ, ભયંકર મોટો મગરમચ્છ, એને હાથીનો પાછળનો પગ પકડી લીધો.
આ મગર છે ને એ કાળ છે. આપણે ત્યાં સર્પ અને મગર આ બેને કાળની ઉપમા આપી છે. અને એ જ્યારે હાથીનો પગ પકડ્યો પછી તો હાથી છૂટવાનો ઘણો બધો પ્રયત્ન કરે છે, પણ કાળની પકડમાંથી કોણ છૂટી શકે? સાથે આવેલા એના બચાવો, એનો પરિવાર એને મદદ કરે છે છોડાવવા માટે, પણ પરિણામ શૂન્ય આવ્યું. કારણ કે ભયંકર બળવાન મગરમચ્છની પાસે કોઈનું કાંઈ ચાલ્યું નહીં. કાળની પાસે કોઈનું કાંઈ ન ચાલે. કુટુંબ હોય, પરિવાર હોય, બાળકો હોય, બધા હોય, છતાંય કોઈ કાંઈ ન કરી શકે. અંત સમયની આ ગતિ છે. ચાર દિવાલોની વચ્ચે પડેલો એ જીવ પથારીમાં પડ્યો પરમાત્માને પ્રાર્થના કરતો હોય કે હે હરી, હવે તું મને ઉગાર. જેમ જેમ બહાર ખેંચવાનો પ્રયત્ન કરે, મગર એને અંદર ખેંચે પાણીમાં. પછી બધા જે પરિવારો આવ્યા હતા, એના બચ્ચાઓ હતા, એને વિચાર કર્યો કે હવે આપણે જો અહીંયા રોકાશું, આને છોડાવવાનો આપણે પ્રયત્ન કરશું તો આપણે પણ કાળનો કોળિયો થઈ જશું. એટલે આપણે આપણો જીવ બચાવવો હોય તો અહીંથી ભાગો. બધા હાથીને એકલો મૂકી અને બધા પોતપોતાના સ્થાને ગયા. ત્યારે હાથીને, ગજરાજને સત્ય સમજાયું કે ઓહો, જેને આજ દિવસ સુધી મેં મારા 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 કરી અને પાળી પોસીને મોટા કર્યા, એનું ભરણ પોષણ કર્યું, પણ અત્યારે અંત ઘડીએ મને કોઈ કામ ન આવ્યું. આ મારો પરિવાર, આ સ્વાર્થની સગાઈ જુઓ. આ આપણા જીવનની વાસ્તવિકતા છે. અંત ઘડીએ જ્યારે જીવાત્મા જ્યારે પથારીમાં પડ્યો હોય અને ત્યારે બાળકો, પરિવારજનો, સગા સંબંધી બધા આવે, મળી જાય, સારી સારી વાતો કરી જાય, ખોટા દિલાસા આપી જાય, પણ ક્યાં સુધી? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પછી તો અંતે બધા મૂકીને જાય ને. કઈ કાયમ કોણ એની પાસે બેઠું રહ્યું? છોકરાએ બિચારા બહુ પ્રયત્ન કરે, સારામાં સારા ડોક્ટરો હોય એની પાસે ઈલાજ કરાવે, એની દવા લે, પણ છતાંય કાંઈ ફેરફાર ન થાય તો પછી શું કરે? એ બધાય કામ ધંધા લઈને બેઠા હોય, કોઈ નોકરી કરતા હોય તો ત્યાં જવું પડે, ધંધો હોય તો જવું પડે. પછી થાકે એટલે શું કહે? ઘરે ભલામણ કરતા જાય કે હવે અમે તો ઘણા દિવસ થઈ ગયા, હવે જાય છે, વાંય ધંધા ખોટી થાય છે, હવે બાપાને કાંઈ એવું તેવું થાય તો જાણ કરજો. એવું તેવું તો શું, એ આપણે સમજવાનું હોય. આ એવું તો થઈ ગયું, તેવું બાકી હોય. ટપાલ લખજો. અત્યારે તો જો કે મોબાઈલની સગવડ છે, એટલે ફોન કરજો. આ સ્થિતિ છે જીવાત્માની. શું કરે બિચારો? એકલો પથારીમાં પડ્યો હોય. ગજરાજને થયું કે જેના ઉપર મેં ભરોસો રાખ્યો તો આજે એ મને બધા છોડીને ગયા. હે હરી, આવી મને ખબર હોત તો હું તારી ભક્તિ કરત. અત્યારે સમજાણું, જો આજ દિવસ સુધી નહોતું સમજાણું. કારણ કે સૂતો હતો નિંદ્રમાં અને જાગી જોયું મેં ધ્યાન, પણ મેં જાણું કે આ જગતમાં સગું કોઈનું નથી. આ દુનિયા બધી છે સ્વાર્થી, આ દુનિયા બધી છે સ્વાર્થી. હવે સમજાણું. અને ત્યારે ભગવાનને શું કહે છે કે હે હરી, હવે મને ઉગાર, બસ હવે તો એક માત્ર તારો ભરોસો છે. જેના ઉપર ભરોસો મૂક્યો એ ભરોસો મારો ભોઠો પડ્યો. હે પ્રભુ, હવે હું તારો છું. શરણાગતિ સ્વીકારી લીધી. જો આજ દિવસ સુધી ક્યારે એમ નહોતું કીધું કે હું તારો છું.
આપણે ક્યારે ભગવાનને કહી છે ભગવાન હું તારો છું એમ? આપણે બધાય ના છીએ. જગતમાં વેચાઈ ગયા. બાપ એમ કે આ દીકરો મારો છે, બેન એમ કે આ ભાઈ મારો છે, પત્ની એમ કે આ પતિ મારો છે, સગા સંબંધી એમ કે આ સગો મારો છે, બધા એમ કે આ મારો છે, આ મારો છે. પણ આપણે ક્યારે વિચાર કર્યો કે આપણે બધાયના છીએ, આપણું કોણ? વેચાઈ ગયા આપણે, સમાજમાં જગતમાં વેચાઈ ગયા. પણ એક વખત એમ કહો કે હે હરિ હું તારો છું. અને હવે ગજરાજે શરણાગતિ સ્વીકારી. સુરદાસજી લખે છે એના માટે, સુરદાસજીનું બહુ પ્રસિદ્ધ પદ ગજેન્દ્ર મોક્ષનું. 4 પ્રહરો તો યુદ્ધ ચાલ્યું, ઘડીક આમ ખેંચાય, ઘડીક આમ ખેંચાય, પછી તો એક થોડી ઘણી સૂંઢ બહાર દેખાય છે પાણીમાં. ત્યારે ગજેન્દ્રને ગજરાજને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને ત્યારે એ હરિને આર્તનાદ કરે છે. હે ગોવિંદ હે ગોપાલ गोपाल अब तो जीवन हारे. हे गोपाल अब तो આર્તનાદ ગજરાજનો નાભીમાંથી જ્યારે નીકળો બહાર, અંત સમયનો આર્તનાદ હરિને સાંભળવો પડે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे प्रभु अब तो जीवन हारे अब तो जीवन हारे प्रभु अब तो जीवन हारे अब तो जीवन हारे अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. में सब गयो सोर भयो भारी द्वारिका में सब गयो सोर भयो भारी द्वारिका में सब गयो सोर भयो भारी द्वारिका में सब गयो सोर भयो भारी. 4 प्रहर युद्ध भयो भयो लई गयो मजदारे 4 प्रहर युद्ध भयो लई गयो मजदारे. हे आँख कान डूबन लगे कृष्ण को पुकारे आँख कान डूबन लगे हे आँख कान डूबन लगे कृष्ण को पुकारे आँख कान डूबन
मन लगे कृष्ण को हरे गोविंद हे गोपाल अब तो जीवन हार। हे गोविंद हे गोपाल अब तो जीवन अरे प्यारे द्वारिका में शब्द गयो हे शोर भयो भारी। द्वारिका में शब्द गयो शोर भयो भारी। द्वारिका में शब्द गयो शोर भयो भारी। हे शंख चक्र गदा पद्म गरुड़ लहरिनार। शंख चक्र गदा पद्म गरुड़ लहरिनार। हे शंख चक्र गदा पद्म गरुड़ लहरिनार। शंख चक्र गदा पद्म गरुड़ लहरिनार। हे गोविंद हे गोपाल अब तो जीवन हार। हे गोविंद हे गोपाल अब तो सूर कहे श्याम सुनो अर्ज हो हमारे। कहे श्याम सुनो अर्ज हो हमारे। सूर कहे श्याम सुनो अर्ज हो हमारे। कहे श्याम सुनो अर्ज हो हमारे। अब की बेर पार करो नंद के दुलारे। अब की बेर पार करो नंद के दुलारे। पार करो नंद के दुलारे। हरि हे हरि हे हरि हे हरि।
યાર્તનાદ સંભળાયો અને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. હરિ અવતાર ધારણ કર્યો, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મધારી. અને આકાશ માર્ગે એમ કહેવાય કે જ્યારે ભગવાન ગરુડ ઉપર સવાર થઈ અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે દોડ્યા છે, આમ ભગવાનને જોયા ગજરાજે વિચાર કર્યો કે હો પ્રભુ મારા માટે આવે છે, હું એને શું આપું? મારે કાંઈક ભેટ તો આપવી પડે, મારી પાસે તો કાંઈ છે નહીં. અંત સમયે દરેક જીવાત્માની આ પરિસ્થિતિ હોય, ખિસ્સા ખાલી હોય, હાવ કાંઈક થોડું ઘણું હોય ને એ કાઢી લીધું હોય, કાંઈ ન હોય, પરાધીન અવસ્થા. બસ જીવાત્મા વિચાર કરે કે મારે શું કરવું. ગજરાજ પણ વિચાર કરે કે હું ભગવાનને શું ધરું. પણ સરોવરમાં એક કમળનું પુષ્પ ખીલેલું જોયું. ગજરાજે પોતાની સૂંઢથી ફૂલ લીધું અને હરિને અર્પણ કર્યું. હે પરમાત્મા, આ મારા પ્રેમની ભેટ છે, બીજું તો કાંઈ નથી, પણ એક આ પુષ્પ તને અર્પણ કરું છું. અનન્ય શરણાગતિ. ત્યારે સુરદાસજી કહે છે, સૂર કહે ऐ श्याम सुनो, अर्ज हो हमारे, ए अब की बेर पार करो नंद के लारे, अब की बेर पार करो नंद के लारे. હે હરી, એક વખત તું મને પાર ઉતારી દે, હું તારી ભક્તિ જીવનમાં કોઈ દી નહીં. આવા કરાર તો જીવાત્માએ ઘણી વખત કર્યા. જીવાત્મા બે વખત બંધાય છે પરમાત્માની સાથે. એક માતાના ઉદરમાં હોય ત્યારે ભગવાનને આર્તનાદ કરે કે હે હરિ, તું મને જગતમાં જન્મ આપ, હું તારી ભક્તિ કરીશ, તારા સત્કર્મો કરીશ. પણ જેવો જન્મ થાય, માયાના બંધનોમાંથી બંધાઈ જાય, પછી કોણ હું ને કોણ તું, એક જ ઘડીની અંદર ઈશ્વર ભૂલાઈ જાય. બીજો કરાર કરે છે જીવાત્માનો, જ્યારે અંત સમય, અંત ઘડી જ્યારે ગણાઈ રહી હોય ત્યારે કહે છે કે હે હરિ, તું મને તારી પાસે લઈ જા, તું મને આમાંથી છોડ. કરાર કીધો એ જી પરમેશ્વર ને, પલમાં કાં ભૂલી ગયો. કરાર કીધો હવે જીવને ટકોર કરે છે કે હે જીવાત્મા, તું પરમાત્માની સાથે ગોળથી બંધાયો છો. એ પરમાત્માને કીધું છે કે જગતમાં મારો જન્મ થશે તો હું પરમાત્માની ભક્તિ કરીશ. ક્યાં ગયો તારો એ બોલ? કરાર કીધો તે પરમેશ્વર ને, પલમાં કાં ભૂલી ગયો. બંધન બાંધો તને એ માયાનો ને, માયાનો માતા તણાયો ધર્મહી, ઊંધે શીશે તું લટક્યો હતો. માતા તણા એવો ધર્મહી, ઊંધે
से तो लटक्યો હતો શ્વાસની શ્વાસો ગતિએ પ્રભુએ તને છૂટો કર્યો હતો પ્રાર કીધો તે પરમેશ્વરને પલમાં ભૂલી ગયો અને બંધન બાંધો એ માયાનો ને માયાનો તુમાર્યો એમ જગત માહી જન્મ કરતા માયાના બંધનો તમે વળગી પડ્યા એ જગતમાં જન્મ ધરતા આ માયાના બંધનો તને વળગી પડ્યા હો પછી લાખેણી લાડી એ લાવતા લાખેણી લાડી એ લાવતા તું એક માંથી બે થયો તાર કીધો પરમેશ્વરને પલમાં કાબૂલી ગયો બંધન બાંધો માયા બંધન બાંધો તમે માયાનો ને માયાનો તું નામ્યો તાર કીધો તે પરમેશ્વરને પલમાં કાબૂલી ગયો એ પલમાં કાબૂલી ગયો એ પલમાં પરમાત્માની સાથે કરેલા કરાર જીવાત્મા જ્યારે ભૂલી જાય છે અને ભગવાન જ્યારે આવ્યા સુદર્શન ચક્ર છોડ્યું એ સુદર્શન ચક્ર છૂટતાની સાથે જ જે મગરે હાથીનો પગ પકડેલો એ મગરનું ધડથી માથું અલગ થઈ ગયું ગજરાજનો ઉદ્ધાર થયો કાળના મુખમાંથી છોડાયું કાળ પાસમાંથી છોડાયું અને ત્યારે ગજરાજ ગજેન્દ્ર છેલ્લી સ્તુતિ કરે છે પરમાત્મા ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ બહુ અદ્ભુત સ્તુતિ છે કાયમને માટેનો પાઠ કરવો કાયમ ન થાય તો અંત ઘડીએ કદાચ ગજેન્દ્ર મોક્ષની આ સ્તુતિનો પાઠ થઈ જાય ને એ જીવને ક્યારેય દુર્ગતિ ન મળે શું કહે ગજરાજ માદકુ પ્રપન્ન પશો પાસ વિમોક્ષણાય મુક્તાય ભૂરી કરુણાય નમો લલાય મારા જેવા પશુને માટે હે હરિ તું આવ્યો કે મારા ગળાની અંદર પાસ છે કાળનો પાસ જીવ માત્રના ગળાની અંદર કાળ પાસ છે કોઈ સ્વતંત્ર નથી પશુ કોને કહેવાય કે જેના ગળાની અંદર ગાડીઓ હોય ને એને મારકનું ઢોર હોય તો એને ગળામાં પાસ નાખવો પડે ગાડીઓ નાખવો પડે એનાથી એનો કંટ્રોલ થાય કદાચ એના એ પશુના ગળામાં તો કદાચ એક ગાડીઓ હશે પણ ક્યારે વિચાર કર્યો આપણા ગળામાં કેટલા ગાડિયા છે કેટલા ગાડિયા લઈને આપણે ફરીએ છીએ ક્યાં કોઈ સ્વતંત્ર છે કોઈ માયાના ગાડિયામાં બંધાયેલા છે કોઈ મોહના ગાડિયામાં બંધાયેલા કોઈ રાગ દ્વેષના ગાડિયામાં બંધાયા કેટલા ગાડિયા આપણે લઈને ફરીએ એટલા માટે ગજરાજ કહે છે માદકુ પ્રપન્ન
પશુપાસ વિમોક્ષણાય મુક્તાય ભૂરી કરુણાય નમો નરાય. હે હરિ સ્વાંસેન સર્વે તનુ ભૃન્નામ શશી પ્રતીત પ્રત્યગ્દશે ભગવતે બ્રહ્મણે નમસ્તે. માદકુ પ્રપન્ન પશુપાસ વિમોક્ષણાય મુક્તાય ભૂરી કરુણાય નમો નરાય. અદ્ભુત સ્તુતિ કરી છે ગજેન્દ્રએ. અને છેલ્લે ભગવાને કીધું કે હવે માગ તારી કાંઈ ઈચ્છા હોય તો. ગજરાજ કહે હવે મારે માગવું નથી પ્રભુ, મેં આ દુનિયાનો પ્રપંચ જોઈ લીધો. દુનિયાના રંગ રાગ મેં જોઈ લીધા. જેને મેં મારા માયના હતા એ તો મને છોડી છોડીને હાલતા થયા. આ જગતમાં મારું કોઈ નથી. હે હરિ, હવે એકમાત્ર તારો આધાર. મારે હવે જીવવું નથી. બસ બહુ જીવી લીધું. હવે તારા શરણોમાં મને સ્થાન આપી દે મારા નામ. અને છેલ્લે ગજરાજ શું માગે છે પરમાત્માની પાસે? જો યે મામ સ્તમન મેના પ્રતિબોધ વિશા તૈસામ પ્રાણાત્યયો ચાહમ તૈષામ સ્તુમામ ચાહમ દદામિ વિમલામતી દદામિ વિમલામતી દદામિ વિમલામતી. છેલ્લે શરણાગતિ સ્વીકારી લીધી. તારે દેવી હોય ને તો હે હરિ મને વિમલ મતિ આપ. વિમલ એટલે પવિત્ર, મતિ એટલે બુદ્ધિ. હે પરમાત્મા મને પવિત્ર બુદ્ધિ આપ કે જેથી કરીને હું તારી ભક્તિ કરી શકું. ભગવાનની પાસે આવું માંગ્યું, પવિત્ર બુદ્ધિ માંગે જેથી કરી હે ઈશ્વર મને અંત સમય તારી યાદ આવે. બસ ભગવાને વિમલ મતિ આપી. ગજરાજનો એ દિવ્ય આત્મા પરમાત્માની અંદર વિલીન થઈ ગયો. દિવ્ય તેજની અંદર તેજ સમાઈ ગયું. ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. આ ગજેન્દ્ર મોક્ષની કથા માત્ર હાથીની કથા નથી. આ તમારે અને મારા જીવનની વાસ્તવિકતા છે. જીવ માત્રની આ કથા છે. આ કથા સાંભળ્યા પછી એટલી ખબર પડી જાય કે ગજેન્દ્ર એટલે કોણ? ગજેન્દ્ર એટલે આપણે પોતે છે, જીવાત્મા છે, આપણા જીવનની આ કથા. દરેક જીવની આ પરિસ્થિતિ છે. અંત સમયે કોણ પરિવાર, કોણ પુત્ર, કોણ સગા, કોણ સ્નેહી, અંતે તો જીવનની વાસ્તવિકતાને એ સ્વીકારવી જ પડે. આ જગતમાં એકલા આવ્યા છે, એકલા જવાનું છે. બસ ચાર વસ્તુ હંમેશાને માટે યાદ રાખજો. ચાર વસ્તુની સાથે બાંધછોડ કરી લેજો. જીવન જીવવાની બહુ મજા આવશે. ઘણા લોકો ધોખો બહુ કરતા હોય, ધોખા બહુ કરતા. ઓહો, બહેનોય મંદિરના ઓટલે ગાતી હોય, કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી રહે. એમાં ધોખા હું કરવાના હોય? આ જીવનની વાસ્તવિકતા છે. એટલે ધોખા ન કરવા, પણ ચાર વસ્તુની સાથે સમાધાન કરતા શીખી જાઓ. કઈ કઈ ચાર વસ્તુ? બહુ બહુ સમજવા જેવી. જીવન જીવવાની બહુ મજા આવશે. આ ચાર વસ્તુ સમજાઈ જાય ને, જીવન જીવવાની બહુ મજા આવશે. દીકરા છે ને એ વહુની અમાનત છે. દીકરા
એ વહુની અમાનત છે, દીકરીઓ છે એ જમાઈની અમાનત છે, આ શરીર છે એ સ્મશાનની અમાનત છે, અને આ જીવ છે એ મોતની અમાનત છે. અંતે ચારે ચાર વસ્તુને છોડી જ દેવી પડે, એમાં આપણું કાંઈ ન ચાલે સાહેબ. લગ્ન થયા પછી કદાચ દીકરા કયું ન માનતા હોય, અફસોસ ન કરવો, એ એની અમાનત છે, એને હોપી દેવાની. ઘણા માતાઓ અફસોસ કરતા હોય, ઘણા ધોખો કરતા હોય, હવે તો હાવ બદલાઈ ગયો. હે માં, 20-20 વર્ષ સુધી આજ્ઞાનું પાલન કર્યું, હવે જેનો છે એને હોપી દો. હું કામે અફસોસ હું કામે કરો? દીકરા વહુની અમાનત છે, દીકરીઓ જમાઈની અમાનત છે, આ શરીર સ્મશાનની અમાનત છે, અને આ જીવાત્મા મોતની અમાનત છે. ગમે એટલું કરી અંતે તો શરીરને આપણે સ્મશાનને સોંપી જ દેવું પડે. ધોખો ન કરવો કોઈનો. જીવન જીવવાનું બહુ સરળ થઈ જાય. અમુક અમુક વાતને આપણે સ્વીકારી લઈએ ને, જીવન જીવવાનું બહુ સરળ થઈ જાય છે. ગજેન્દ્ર મોક્ષની કથા આપણને એ શીખડાવે છે, આ જગતમાં કોણ કોણ, કેના ઉપર તમે ભરોસો રાખશો? ભરોસો એક મારા હરિ ઉપર રાખો, પરમાત્મા ઉપર ભરોસો રાખો, એ ક્યારેક કામ આવશે. બાકી આ જગતનો શું ભરોસો? એટલા માટે કદાચ ગજરાજે ભગવાનની પાસે માગ્યું હશે, તૈસામ પ્રાણાહમ દદામી વિમલામતી, દદામી વિમલમતી આ પ્રભુ. પવિત્ર બુદ્ધિ હશે ને તો આપણા જીવનમાં પવિત્ર વિચારો આવશે, બુદ્ધિમાં પવિત્ર વિચારો આવશે. સુખદેવજી મહારાજ કહે છે, ચતુર્થ મન્વંતરની અંદર ભગવાન ગજરાજનો ઉદ્ધાર કર્યો, ત્યાર પછી પંચમ મન્વંતરની અંદર રમા વૈકુંઠ બનાવ્યું, વૈકુંઠ નામનો અવતાર થયો. ચાક્ષુષ મન્વંતરની અંદર સમુદ્રનું મંથન થયું, અને એમાં ભગવાને અનેક અવતારો ધારણ કર્યા. કચ્છપ અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, ઘણા બધા અવતારો ધારણ કર્યા છે. ત્યારે પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ આ સમુદ્ર મંથનની કથા મને કહો. સમુદ્ર મંથન ક્યારે થયું, શું કામે થયું? રાજા, કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય જ છે, કારણ વગરનું કાર્ય ન હોઈ શકે. સમુદ્ર મંથન થયું એની પાછળનું એક કારણ છે કે એક દિવસ સ્વર્ગનો અધિપતિ રાજા ઇન્દ્ર હાથીની અંબાડી ઉપર બેસીને જતો હતો. રસ્તામાં દુર્વાસા મુનિ સામા મળ્યા. દુર્વાસાને એમ થયું કે મારે એનું સન્માન કરવું જોઈએ. ઇન્દ્રને પુષ્પની માળા અર્પણ કરી, પણ અભિમાન અને અહંકારને કારણે એ માળા હાથીના પગની નીચે કચડાવી નાખી. દુર્વાસાને બહુ દુઃખ થઈ ગયું. શ્રાપ આપ્યો કે જા, હે ઇન્દ્ર, તું અહંકારી બન્યો છે, સત્તા અને સંપત્તિની ઊંચાઈ ઉપર બેઠો છે, જા, સ્વર્ગમાંથી તારું પતન થશે, સ્વર્ગનું સામ્રાજ્ય તારું છીનવાઈ જશે. અને પછી તો દૈત્યોએ ચડાઈ કરી સ્વર્ગ ઉપર, અને બધું સત્તા સંપત્તિ બધું છીનવાઈ ગયું. બ્રહ્માજીની પાસે જાય છે, કાંઈક ઉપાય બતાવો. બ્રહ્માજી કહે ચાલો વિષ્ણુ ભગવાનની પાસે. વિષ્ણુ ભગવાનની પાસે ગયા. વિષ્ણુએ કીધું કે સમુદ્રનું મંથન કરો, એમાંથી અમૃતની પ્રાપ્તિ થાય, અને હે દેવતાઓ, તમે અમૃતનું પાન કરો તો તમે દૈત્યોની સામે વિજય મેળવીશું. કારણ કે ભગવાનને ખબર છે કે ઘણા સમયથી આ દેવતાઓ હાવ નવરા બેઠા છે, પરિશ્રમ કર્યો જ નથી, પુરુષાર્થ કર્યો નથી.
અને આપણે ત્યાં કહેવત છે ને કે નવરા બેઠા નખો દ્વારે, એના જેવું છે. હાવ નવરે નવરા, દેવતાઓને કાંઈ કામ જ નહીં, બસ એને સંપત્તિની શું કિંમત સમજાય, સંપત્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે એની એને શું ખબર હોય. જે મહેનત કરીને જેને પૈસો મેળવો હોય ને એને ખબર હોય કે આ રૂપિયાની શું કિંમત, એ વિચારીને વાપરે. પણ તૈયાર માથે જે બેહી ગયા હોય એને શું ખબર હોય. એટલે ભગવાને કીધું કે થોડુંક આને મહેનત કરાવો. કાંઈક મહેનત કરશે ને તો એને ખબર પડશે કે સંપત્તિ એટલે શું. એટલે દેવતાઓને સમુદ્ર મંથન કરવાની આજ્ઞા આપી. તમે સમુદ્રનું મંથન કરો, થોડી કસરત થાય. દેવો અને દાનવો સાથે મળી સમુદ્ર મંથન કરવા તૈયાર થયા. મંદરાચલ પર્વતનો રવાયો છે, વાસુકી નાગનું દોરડું છે, અને મંદરાચલને જ્યાં સમુદ્રમાં મૂક્યો પણ આધાર વગરનો મંદરાચલ ધીમે 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 બુડવા લાગ્યો. ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો, કાચબાનો અવતાર ધારણ કર્યો, મંદરાચલને પીઠ ઉપર ધારણ કર્યો. આધ્યાત્મિક તત્વ દર્શન કરીએ ને તો મન એટલે મંદરાચલ. મનને સ્થિર કરવું હોય ને તો જીવનમાં સંયમ હોવો જોઈએ. કાચબો સંયમનું પ્રતીક છે. સંયમ હોય તો મન સ્થિર રહી શકે અને તો જીવનમાંથી અમૃતની પ્રાપ્તિ થાય. આ સમુદ્ર મંથનની કથા નથી, આપણા જીવન મંથનની કથા છે. અને પછી ઔષધિઓ પધરાવી દેવો અને દાનવો સાથે મળી મંથન કરે છે. પણ સૌ પ્રથમ એમાં હલાહલ કાલકૂટ વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું. દેવો કહે અમે પણ ન પચાવીએ, દાનવો કહે અમે પણ ન રાખીએ, તો કરવું શું? ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્માની પાસે ગયા કે પ્રભુ આ કાલકૂટ વિષ નીકળ્યું છે, આને કોણ પચાવે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આ મારું કામ નથી. આ વિષ્ણુ તો એક જ પચાવે કે દેવોનો દેવ મહાદેવ ભોળિયો ભગવાન, જેની માથે જ્ઞાનની ગંગા વહેતી હોય ને, એ આ વિષને પચાવે. માટે ચાલો આપણે એના શરણે જઈએ. વિષ્ણુ કહે કામ કઠિન છે, એજી તમે શંભુનું શરણ સ્વીકારો રે એ ભોળાના આશરો એક તમા. વિષ્ણુ કહે કામ કઠિન છે, શંભોનું શરણ સ્વીકારો રે આશરો એક. એવી સહળાહળ એ નીકળ્યું ત્યારે એ દેવો મનમાં વિષ્ણુ કહે
સમૂહ કૈલાસ પર્વતની તળેટી તરફ આગળ વધે. હર હર મહાદેવ, હર હર મહાદેવના નાદ ગુંજે છે. આ બાજુ કૈલાસના શિખર ઉપર ભગવાન સમાધિ લગાવીને બેઠા છે. શંભુ શરણે પડી માગો, ઘડી રે ઘડી કષ્ટ કાપો. એ દયા કરીને શિવ દર્શન મારું મનડું